રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. આવતા સમયની અંદર ચંદ્રગ્રહણ આવી રહ્યું છે, જે પૂર્ણિમાના દિવસે ભારતની અંદર દેખાવાનું છે અને આપણે પાડવાનું છે. ઘણી બધી વાર ગ્રહણ આવવા છતાં આપણને ખબર નથી રહેતી, અથવા ગ્રહણ આવ્યા પછી કઈ રીતે પાડવું, શું નિયમોનું ધ્યાન રાખવું, શું સાચવવું, આ બધી વસ્તુ આપણને ખબર હોતી નથી. તો ક્યાંક ને ક્યાંક આપણે ભારત દેશના હિન્દુ થઈને, આપણી સંસ્કૃતિના આધીન થઈને આપણે સંસ્કૃતિના નિયમો પાડતા નથી. તો એના માટેનો પ્રસંગ લાવ્યો છું. આવો આપને હું વધારે વિશેષમાં સમજાવું. મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. ચંદ્રગ્રહણ આવે છે, આમ તો રાત્રિનું ગ્રહણ છે, એટલા માટે કોઈ વધારે પડતું પાડવાનો સમય આપણી પાસે રહેવાનો નથી, અથવા એમ કહી શકાય કે વધારે પડતું પાડવાની જરૂર પડવાની નથી. એનું કારણ છે કે રાત્રિનો સમય છે, તો આપણે રાત્રે શયન કરતા હોઈએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખજો, સાંજે સંધ્યા ટાઈમ થાય અથવા જો 5 વાગ્યા પછી, નિયમ તો એવો છે કે બપોર 2 વાગ્યાથી પ્રારંભ થઈ જાય છે, પણ 2 વાગ્યાથી શરૂ થાય એ પહેલાં ભોજન હોય, રસોઈ બનાવવાની હોય, અથવા રસોઈ બની ગઈ હોય, સાંજે સંધ્યા સમયે રસોઈ જો બનાવવાની હોય તો એ દિવસે ગ્રહણના દિવસે બનાવવાની નથી. સૌથી પહેલો નિયમ છે, તમે જે રસોઈ બનાવો છો, ગેસ છે, ચૂલો છો, સગડી છે, કાંઈ પણ છે, તમારું જે રસોઈ બનાવવાનું સાધન છે એની ઉપર દર્ભની સળી મૂકવી આવશ્યક છે. તમારા ઘરની અંદર જેમાં પાણી ભરેલું છે, એક્વાગાર્ડ હોય અથવા પાણીનું માટલું હોય, પાણી ભરેલું, એની અંદર ડાભો નાખવો ખૂબ જરૂરી છે. આપના ઘરની અંદર જે પણ અનાજ હોય, એ અનાજ છે, લોટ છે, તો એ બધા જ જે ખાવાના પદાર્થો છે, એની નાસ્તા પાણી હોય, તો એ બધાની અંદર દર્ભ નાખવો ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ્યારથી ગ્રહણનો પ્રારંભ થાય છે ત્યારથી તમારે નિયમ પાડવાનો છો, બને એટલો સમય વધારે ભગવાનના જાપ કરવા, અને એમાં પણ વિશેષ કરીને નારાયણના જાપ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે, નમો ભગવતે વાસુદેવાની માળા છે, અથવા કોઈ પણ સ્તોત્રનો પાઠ આપના ઈષ્ટદેવનો આપ કરી શકો છો. કારણ કે કહેવાય છે કે જે દરેક સમયની અંદર જે ફળ નથી મળતું, એ માત્ર ને માત્ર ગ્રહણની અંદર જાપ કરવાથી, વિશેષ કરીને કોઈ સ્તોત્રનો પાઠ કરવાથી જે ફળ મળે છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 10 ગણું ફળ અને 100 ગણું ફળ આપણને પ્રાપ્ત કરાવે છે. માટે વિશેષ કરીને ગ્રહણના દિવસે વધારે જાપ કરવા જોઈએ. ત્યારબાદ ગ્રહણના સમયની અંદર ક્યારે ભોજન કે પાણી લેવું જોઈએ નહીં. હા, વૃદ્ધ હોય, શરીર કામ કરતું ના હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય અથવા નાના બાળકો હોય તો આપ એને ખવડાવી પીવડાવી શકો છો, એના માટે નિષેધ નથી, એના માટે છૂટ છે. બાકી સ્વસ્થ માણસ ક્યારે ખાઈ પી શકતો નથી ગ્રહણનો વેદ લાગે ત્યારથી. સવારમાં 4-4.5 કલાકે અથવા 5 વાગ્યાના સમયની અંદર ગ્રહણ છૂટે ત્યારબાદ નિયમ પાડવાનો છે કે એ સમયની અંદર આખા ઘરની અંદર જેટલું પણ જળ હોય એ જળને આપણે સંગ્રહિત કરેલું હોય, માટલું ભરેલું હોય, એક્વાગાર્ડનું ટાંકી ભરેલું હોય, બધું જ જળ છે એ પધરાવી દેવાનું છે, ફેંકી દેવાનું છે જળ. એ જળ આપણે વાપરી શકતા નથી. ત્યારબાદ અનાજ, પ્રશ્ન થાય મનમાં કે અનાજની અંદર પણ આપણે સવારે ફેંકી દો, અનાજ ફેંકવાની જરૂર નથી. જે બનાવેલું અનાજ છે એ આપણે ખાઈ શકતા નથી, પણ જે કાચું અનાજ આપણા ઘરમાં છે, જેની અંદર દર્ભ નાખેલો છે, એ અનાજ આપણે નાખવાની જરૂર નથી. એની અંદર જે દર્ભ છે એ દર્ભ તમે કાઢી શકો છો. સવારમાં ઉઠી અને જ્યારે ગ્રહણ પૂર્ણ થાય ત્યારે સ્નાનાદિક કર્મ કરી, બ્રાહ્મણ હોય તો જનોઈ બદલાવી લેવી જોઈએ, અથવા કોઈ જનોઈ પહેરતું હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય તો એ જનોઈ આપણે કાઢી નાખવી જોઈએ અને બીજી જનોઈ ગ્રહણ કરવી જોઈએ. આ નિયમ છે. ત્યારબાદ ગ્રહણના સમયે વિશેષમાં વિશેષ દાન કરવાનું મહત્વ છે. બ્રાહ્મણ, સાધુ સંત કે દેવદર્શન મંદિર હોય ત્યાં આગળ એ દિવસની અંદર ગ્રહણના દિવસે દાન કરવું જોઈએ. વિશેષ ફળદાયી રહે છે. માટે ગ્રહણના દિવસે ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. બને ત્યાં સુધી જળ અને અન્ન લેવું જોઈએ નહીં, વધારે ભગવાનના જાપ કરવા જોઈએ. અને આ ચંદ્રગ્રહણ છે માટે રાત્રિનું ગ્રહણ હોઈ શકે છે. સાંજે બપોરના 2 વાગ્યા પછી ગ્રહણનો વેદ લાગે છે અને બીજા દિવસે સવારે 4:30-5 કલાકે ગ્રહણ ઉતરે છે. ત્યારબાદ આપ નિત્ય આપણું કર્મ કરી શકો છો. ભગવાનનું મંદિર હોય ત્યાં પણ દર્ભ મૂકવો જોઈએ. ઘરની અંદર જેવા કપડાં હોય, જે કપડાનું કબાટ હોય ત્યાં પણ દર્ભ મૂકવો જોઈએ. જ્યાં અનાજ મૂકતા હોઈએ, મરી મસાલા મૂકતા હોઈએ ત્યાં પણ એની અંદર દર્ભ મૂકવો જોઈએ, જેથી ગ્રહણનો દોષ એ વસ્તુ ઉપર, એ દ્રવ્ય ઉપર લાગતો નથી અને ફેંકવાની જરૂર પડતી નથી. પાણી જે છે આપણા ઘરની અંદર, જળ જે છે અને બનાવેલું જે અનાજ છે એ આપણે ગ્રહણ કરી શકતા નથી. તો માટે ચોક્કસ આ નિયમનું પાલન કરજો, જેના દ્વારા અને વધારેમાં વધારે જપ કરશો એટલું શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ ફળ આપણા પરિવારને, આપણા ઘરને અને દરેક સદસ્યને મળશે. આશા રાખું છું આપને જે માહિતી આપી છે આપને ખૂબ ગમી હશે. તો વિશેષ કરીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વધારે લોકોને શેર કરજો. આપ સૌને રાધે રાધે.